હે ગાઈસ, ગુડ ઇવનિંગ. તો આજે તો સવારે 5 વાગે બંદોબસ્ત હતો, તો હું વ્લોગ બનાવી ના શકી. તો અત્યારે ઇવનિંગમાં મસ્ત વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, ફ્રેશ ઊંઘ લઈને. તો અમારે ઘરે જવાનું છે ઉત્તરાયણમાં, તો અમે બસ ચીકી અહીંથી જ બનાવીને લઈ જશું. તો જો હું શેકીને આના જે ઉપરના ફોતરા હોય એ કાઢીને રાખું, પછી મિક્સચરમાં ક્રશ કરીને આપણે માવા ચીક્કી ટાઈપ બનાવશું. પહેલાં સિંગની અને પછી તલની બી બનાવવાની છે. બસ હું 11:30 જેવી ઘરે આવી હતી અને પછી મસ્ત કપડાં વપડા મશીનમાં ધોવા નાખ્યા. મારા યુનિફોર્મ મેં પલાળીને રાખી દીધો છે, સવારે ધોઈ દઈશ. અને પછી મસ્ત હેર વોશ કરીને જમીને અને સૂઈ ગઈ હતી. બસ ઉઠીને બધું ફરીથી કામ સ્ટાર્ટ કર્યું છે, થોડી રિલેક્સ થઈને. આજે થોડું રિલેક્સ ફીલ થાય છે. તો હમણાં મેં ચા કોફી નથી લીધી, કેમ કે દીદી આવવાના છે, તો એમની જોડે જ ચા કોફી લઈ લઈશું. અને સાંજે તો તમને લોકોને ખબર જ છે કે અમે ખીચડી અને પૌવા જ ખાઈએ છીએ. તો ચલો સાંજે મળીએ. તો જુઓ ગાઈસ, બેન આવી ગયા છે. અમે લોકોએ ચાય પૂરી કરી દીધી અને હવે ચા તૈયારી થાય છે પૌવાની. તો ખાવા કરીએ. પછી શું પ્લાન? સુવાનો જ, બસ ખાઈ પીને સુઈ જાઓ. જુઓ ગાઈસ, ઉત્તરાયણની તૈયારી થઈ ગઈ છે. તલ અને સિંગની ચીક્કી, ગોળ માવા ચીક્કી બનાવશું આપણે. અને ઢીસા કવડાવીશું. કતરી દો ગોળ. તો અમારે તો બની જશે આજે. તમે લોકોએ ગાઈસ શું બનાવ્યું કમેન્ટ કરજો. કંદોય વેચવા ભેજ્યા તો બની ગઈ અમારી મસ્ત ચીકી. કેવું બન? મસ્ત બની. હાય કંદોય.